સુરત શહેરમાં ગુનાખોરી સામે એસઓજીએ મોટો પ્રહાર કર્યો હોય તેમ ઓપરેશન રેમ્બો હેઠળ શહેરભરમાં કોમ્બિંગ હાથ ધરી ઘાતક હથિયારો સાથે ફરતા 73 ઇસમોને ઝડપી પાડ્યા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની ટીમ દ્વારા ઓપરેશન રેમ્બો નામની વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી। શહેરમાં વધી રહેલા મારામારી, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં વપરાતા ચપ્પુ, રેમ્બો છરો, ખંજર અને તલવાર જેવા હથિયારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। એસઓજીની ટીમ દ્વારા સુરત શહેરના લિંબાયત, ઉધના, ચોક બજાર, અટવા, ભીસ્તાન, પુણા, મેદરપુરા, ગોળાદરા, રાંદેર, સલાબતપુરા, અડાજણ અને લાલગેટ સહિતના વિસ્તારોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન કુલ 72 આરોપીઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે એક તડીપાર આરોપીને પણ પોલીસે ઝડપ્યો હતો। આ રીતે કુલ 73 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ અગાઉ હત્યા, ડબલ મર્ડર, મોબાઈલ સ્નેચિંગ, લૂંટ, ચોરી, ડ્રગ્સ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। સુરત પોલીસ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જાહેર શાંતિ ભંગ કરનાર અને કાયદો હાથમાં લેતા અસામાજિક તત્વો સામે આવી વિશેષ ડ્રાઈવ પણ સતત ચાલુ રહી છે। कार्यवाही की है ऑपरेशन रेम्बो। इसके तहत एसओजी ने टोटल 72 आरोपी को पकड़ा है और उनको सबको हथियारों के साथ पकड़ा है। सब हथियार जमा लिए गए हैं और जीपी एक्ट 135 की कार्यवाही की गई है। इसमें एक तड़ीपार भंग का 142 का केस भी किया गया है और आसिफ तलवार करके जो गुजसीटोक का डबल मर्डर का आरोपी वो भी पकड़ा गया है और एक डिंडोली का जो वांटेड आरोपी था अरबान आलम खान पठान जो मारामारी के गुने में वांटेड था उसको भी पकड़ा गया है। ये पूरी कार्यवाही एसओजी ने की है और ये कार्यवाही आगे भी जारी रहेगी।